દ્વારકાના જામખંભાળિયા પંથકમાં શિયાળુ પાકના સમયે જીરુનું પાછતરું વાવેતર કરનાર ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। પાક તૈયાર થવાના આરે છે ત્યારે હવામાનમાં અચાનક આવેલા પલટાએ જીરુના પાકને બગાડી નાખ્યો છે। મારે આજ ફેરે શિયાળુ પીકમાં જીરું હતું। અત્યારે 10 વીઘાનું મારું જીરું છે। તે જીરું બધું વાતાવરણના કારણે નાશ થઈ ગયું છે। મેં એમાં 50 થી 60 હજારનો ખર્ચો કર્યો છે। 30-35 હજારની દવા છાંટી છે। તે છતાં અત્યારે જીરામાં 10 વીઘામાંથી 20 થી 25 મણ તો માંડ વીઘું જીરું થાય એવું છે। મારે આજ ફેરે શિયાળુ પીકમાં જીરું હતું। અત્યારે 10 વીઘાનું મારું જીરું છે। તે જીરું બધું વાતાવરણના કારણે નાશ થઈ ગયું છે। મેં એમાં 50 થી 60 હજારનો ખર્ચો કર્યો છે। 30-35 શિયાળુ મોસમ દર વખતે જીરું વાવેતર કરતા અમે 5 વીઘાનું જીરું વાવેતર હજુ કરી 5 વીઘાનું કરેલું છે। હજુ કરી જીરું 5 વીઘા દર વખતે જીરું વાવતા વીઘે 10 થી 12 મણ નીકળતું અને મિનિમમ ખર્ચો 5,000 નો આવતો। અને હાલની પોઝિશનમાં જીરું 5 વીઘાનું અટાણે વાવેલું છે। હવામાનના પલટાના હિસાબે જીરું 7-8 દિવસનું હવામાન ફેરફાર થયો। એ હિસાબથી જીરું હજુ કરી બરીને રાખ થઈ ગયું। જીરું નો છેલ્લે બગાડ આવતા વીઘે 1.5 થી 2 મણ થાય એમ છે અને નહીતર સારામાં સારું 10 થી 12 મણ થતું। આ ચોમાસા વાતાવરણ બગાડના હિસાબથી વધારે નુકસાની છે અને કમસે કમ 6 થી 7 હજારનો વીઘે ખર્ચો કરેલો છે, પણ એમાં હજુ વખતે કાંઈ મહેનત મજૂરી સિવાય કાંઈ હાથમાં આવે એમ નથી। દવા દારૂનો ખર્ચો કરતાય હવે માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે।